જ્યારે રાત્રે કાંઈ પણ રસોઈ કરવાનું મન ના હોય અને કંઈક હળવું પણ જમવું હોય અને એની સાથે સાથે કંઈક સ્વાદિષ્ટ હોય તે વસ્તુ અને પૌષ્ટિક પણ હોય તેવું જમવું હોય ને, તો આ મસાલેદાર શાકભાજીથી ભરપૂર ખીચડી એકદમ ઝડપથી પણ બની જશે અને ટેસ્ટી પણ લાગશે. તો તેની માટે મેં અહીંયા 3/4 કપ જેટલા ખીચડિયા ચોખા લીધા છે અને સાથે મેં અહીંયા 1/4 કપ જેટલી ફોતરાવાળી મગની દાળ લીધી છે. ફોતરાવાળી ના હોય ને તો તમે આની જગ્યાએ ફોતરા વગરની પણ મગની દાળ લઈ શકો છો. હવે આપણે તેને 1 થી 2 વાર ધોઈ લેવાની છે. આ ખીચડી ફટાફટ પણ બની જશે ને અત્યારના વરસાદ છે પણ ગરમી પણ ખૂબ થાય છે, તો આ તમને રાત્રે આપણને વધારે રસોડામાં ગરમી થતી હોય છે, તો આ તમારી ખીચડી ઝડપથી પણ બની જશે. તો હવે તેને આપણે 10 થી 15 મિનિટ માટે પલાળીને રાખી દેવાની છે. ત્યાં સુધીમાં આપણે બધા શાકભાજીને સમારી લેવાના છે. તમને જે પણ શાકભાજી ભાવતા હોય ને તે તમે આમાં નાખી શકો છો, અથવા તમારા ઘરમાં જે પણ શાકભાજી હોય ને તે તમે આમાં નાખી શકો છો. અને બટેકાને મેં છે ને અહીંયા ઝીણું સમારી લીધું છે, તો તેને આપણે પાણીમાં પલાળીને રાખવાનું, જેથી કરીને તે કાળું ના પડે. હવે તેનો આપણે સીધું કુકરમાં જ વઘાર કરવાનો છે. આપણે પહેલાં ખીચડી બાફીને પછી નહીં વઘાર કરીએ, સીધું બધું સાથે જ કરી લેશું. તો 2 ચમચી ઘીને ગરમ કરી લેવાનું, તેમાં 2 લવિંગ અને 1 તજનો કટકો નાખી દઈશું, 1 ચમચી જેટલું આખું જીરું, થોડું હિંગ, અને પચવામાં એકદમ હળવી રહે અને પચી જાય ઝડપથી તેની માટે આપણે થોડા મેથીના દાણા પણ નાખી દઈશું. કડવાટ બિલકુલ પણ નહીં આવે, પણ મેથીના દાણા નાખવાથી આપણને આ પચવામાં હલકી રહેશે. હવે એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારી લીધી છે તેને નાખી દેવાનું. તેનું પાણી કલર ટ્રાન્સપરન્ટ થઈ જાય ને ત્યાં સુધી તેને ચડવા દેશું. પછી તેમાં આપણે ટમેટું, આદુ, મરચાં, લસણની પેસ્ટ નાખી દઈશું. ટમેટાં એકદમ સરસ એવા ગળી જાય ને ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાના છે. હવે જરૂર મુજબ મીઠું, થોડી હળદર, લાલ મરચાંનો પાવડર, સાથે આપણે ધાણા જીરુંનો પાવડર નાખીશું. અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો નાખી દઈશું. હવે આ બધા મસાલા આપણા બળે નહીં એટલે સાથે સાથે 1 થી 2 ચમચી જેટલું પાણી પણ એડ કરી દઈશું. 1 થી 2 મિનિટ માટે આ મસાલાને પણ એકદમ સરસ એવા કૂક કરી લેવાના છે. આ તમે બનાવજો, બહુ જ સરસ લાગે છે, બાળકોને પણ ખૂબ મજા આવી જશે ખાવાની. તે થઈ જાય ને એટલે હવે આપણે જે શાકભાજી આપણે જે પણ ઝીણા ઝીણા સમારેલા હોય ને તે નાખી દેવાના. તો મેં અહીંયા એક બટેકું લીધું છે, એક ગાજરને લઈ લીધું છે, સાથે થોડા વટાણા પણ હતા તે લઈ લીધા છે. સાથે મારે કેપ્સિકમ પણ થોડું પડેલું હતું તે નાખ્યું, અને એક મુઠ્ઠી જેટલા મગફળીના દાણા નાખ્યા છે. દાણાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે, અને મગફળીના બી તો આ આપણા ઘરમાં હોય જ છે, તો તમે જરૂરથી નાખજો, તેનાથી તેનો ટેસ્ટ બહુ સરસ આવશે. હવે આપણે 4 થી 5 મિનિટ માટે આ બધા શાકભાજીને પણ કૂક કરી લઈશું, તેથી તેનો ટેસ્ટ બહુ સરસ આવશે. હવે આપણે જે ખીચડી પલાળેલી છે ને તેમાંથી આપણે પાણી કાઢી અને પછી આપણે ખીચડીને પણ નાખી દઈશું. 1 થી 2 મિનિટ માટે આ શાકભાજી સાથે મસાલા સાથે ખીચડીને પણ થોડી વાર માટે કૂક કરી લેવાની છે. કૂક થઈ જાય ને એટલે હવે આપણે જેટલી ખીચડી લીધી હોય ને તેનું 4 ગણું પાણી લેવાનું છે. તો મેં અહીંયા 1 કપ જેટલી ખીચડી લીધી હતી, તો 4 કપ જેટલું મેં અહીંયા પાણી લઈ લીધું છે. હવે પાણી ઉકળવા માંડે ને એટલે ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી અને એક જ સીટી થવા દેશું. એકદમ ધીમી કરીને તમે કરશો ને તો તમારું કુકરનું ઢાંકણ બિલકુલ પણ બગડશે નહીં ને ઉભરો પણ નહીં આવે. અને જો તમારે મીડિયમ ફ્લેમ ઉપર કરવી હોય તો 3 સીટી કરી લેવાની. તો જો એકદમ સરસ એવી આપણી આ ખીચડી બનીને તૈયાર છે. જો તમને આનાથી પણ વધારે ઢીલી ખીચડી જોતી હોય ને તો તમારે છે ને થોડું એવું ગરમ પાણી કરીને આમાં નાખી દેવાનું અને થોડી વાર માટે તેને ઢાંકીને ફરીથી રાખી દેવાની. તો એકદમ સરસ એવી તમારી એકદમ ઢીલી એવી ખીચડી બનીને તૈયાર થઈ જશે. તો જો એકદમ સરસ એવી આપણી આ ખીચડી બનીને તૈયાર છે, તો ઉપરથી થોડી કોથમીરને સ્પ્રિંકલ કરી દઈશું. તો ગરમા ગરમ ખાવાની મજા આવે છે. તમે તેને દહીં, છાશ, પાપડ અને ખાટા અથાણા સાથે પણ ખાઈ શકો છો, અથવા મીઠા અથાણા સાથે પણ ખાઈ શકો છો. બહુ જ મજા આવે છે અને એમને એમ ખાવાની પણ મજા આવશે. તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.